ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। એક જ ઇનિંગમાં સૌથી વધુ બોલ રમનારો ભારતીય બની ગયો છે ચેતેશ્વર પુજારા। ચેતેશ્વર પુજારાએ 525 બોલ રમીને બેવડી સદી ફટકારી છે। 202 રનની ઇનિંગમાં 21 ચોગ્ગા ફટકાર્યા છે અને 88 ઓવર એકલો ચેતેશ્વર પુજારા જ રમ્યો છે। આજની સેન્ચુરી છે એ ખૂબ ડબલ સેન્ચુરી છે એ ખૂબ જ મહત્વની રહી છે, કારણ કે ઓસ્ટ્રેલિયાનો જે લાંબો ટોટલ હતો એ આપણે ચેતેશ્વરની ડબલ સેન્ચુરીથી ઇઝીલી પાર કરી ગયા। એ અને સહાયે જે પાર્ટનરશિપ કરી છે એનાથી ખૂબ જ ખુશી થાય છે, કારણ કે સિંગલ સેન્ચુરી કરવી એ પણ બહુ ડિફિકલ્ટ હોય છે ટેસ્ટ ક્રિકેટમાં। જ્યારે ત્રીજી વખત ડબલ સેન્ચુરી કરી એનાથી ખૂબ જ આનંદ થયો। તો હાલ हमारा संवाददाता मुफद्दल कपासी आ समग्र मामले जोड़ी गया है। मुफद्दल, खास કરીને ચેતેશ્વર પુજારાની આ જે ઇતિહાસ રચવાની આજની જે ઇનિંગની જો વાત કરીએ તો આ પહેલા બી કોઈ ક્રિકેટરે આવો ઇતિહાસ રચ્યો છે? પંકજ, ખાસ કરીને જો ભારતીય ક્રિકેટની વાત કરીએ તો આ પહેલી ઘટના છે કે કોઈ ભારતીય બેટ્સમેન એકલો 500 કે તેથી વધારે બોલ રમ્યો હોય। કેમ કે તમે ગણવા જાઓ ઓવરના હિસાબથી તો લગભગ 88 ઓવર એક જ ખેલાડી એકલાએ ફેસ કર્યા, અને એ પણ સિંગલ ઇનિંગમાં। હા, આની પહેલા એવું બની ચૂક્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2 ઇનિંગમાં ભેગા મળીને કોઈ ખેલાડીએ એવું ઘટના બન્યું છે કે 500 કે તેથી વધારે બોલનો સામનો કર્યો, પણ સિંગલ ઇનિંગમાં કોઈ ખેલાડીએ 500 કે તેનાથી વધારે બોલ ફેસ કર્યા હોય અને બેવડી સદી મારી હોય એવી એક ભારતીય ક્રિકેટર તરીકે પહેલી ઘટના છે। ચેતેશ્વર પુજારાએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે। અને બીજી સૌથી મહત્વની વાત એ છે પંકજ કે ચેતેશ્વર લગાતાર ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે। આ પહેલા લાસ્ટ રેકોર્ડ બનાવ્યો એક ભારતીય ક્રિકેટરનો ફર્સ્ટ ક્લાસ થી માંડીને ટેસ્ટ સુધીના તમામ ક્રિકેટને ભેગા કરીએ તો સર્વાધિક રન બનાવવાનો એક ભારતીય રેકોર્ડ પણ તેને પોતાના નામે કર્યો। થોડા સમય પહેલાની જ આ ઘટના છે અને એ સમયથી લગાતાર એનું ફોર્મ જારી છે। અને જે રીતે બેવડી સદી આજે મારી છે એવા ક્રુશિયલ ટાઈમમાં કે જ્યારે ટીમને ખૂબ જ જરૂર હતી, ખૂબ મોટા ટાર્ગેટનો સામનો, મોટા સ્કોરનો સામનો કરી રહ્યું હતું ભારત, અને એવા સમયે બાકીના ખેલાડીએ પણ તેમને સાથ આપ્યો। એટલે કે ચેતેશ્વર અહીંયા આ ઇનિંગમાં ભારત માટે સંકટ મોચક બન્યો એમ કહી શકાય। પંકજ, જી મુફદ્દલ, આભાર માહિતી આપવા માટે।